ધોરણ 8 પ્રથમ સત્ર ગુજરાતી પ્રકરણ 7 દેશભક્ત જગડુશા અધ્યયન નિષ્પત્તિઓ 1.8.1 વિવિધ સાહિત્ય સ્વરૂપો સાંભળી સમજી અને માણી શકશે. 2.8.11 લોક સાહિત્ય નાટકો અને સ્થાનિક કથાના સંવાદોની લેખિત રજૂઆત કરી શકશે. 4.8.6 અલંકારનો અર્થ સમજી રૂપક અલંકારનો વ્યવહારમાં ઉપયોગ કરી શકશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખત એક સરસ મજાની કવિતા ધૂળિયે મારગ ભણ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનો ગદ્ય પાઠ ભણવા જઈ રહ્યા છીએ. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કુદરતી આપત્તિઓની આગળ મનુષ્યનું કશું જ ચાલતું નથી. ઘણી વખત એવી કુદરતી આપત્તિઓ આવે છે કે એના કારણે માણસોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે. જીવન જીવવું કઠિન થઈ જાય છે અને આવા સમયે કેટલાક ઉદારમતવાદી લોકો એ આવા મનુષ્યોની મદદે આવે છે અને મદદ કરે છે. અને આવો આપણો અનેક ગણો ઇતિહાસ છે. એવા જ એક ઇતિહાસરૂપી પાઠ નાટ્ય સ્વરૂપે આપણે ભણવા જઈ રહ્યા છીએ. 7મા પાઠનું શીર્ષક છે શેઠ જગડુશા. મિત્રો, શેઠ જગડુશા એ કચ્છના શાહ સોદાગર હતા. જ્યારે કારમો દુકાળ ગુજરાતમાં હતો ત્યારે એમણે ગુજરાતને મદદ કરેલી. પાટણની પ્રજાને એવી મદદ કરેલી કે જે એમના રાજા ક્યારેય ના ભૂલી શકાય. વિસળદેવ રાજા એ પાટણના રાજા હતા. એ વખતે શેઠ જગડુશાએ એમને જે મદદ કરી એનું કારણ હતું કે એ વખતે એટલો જબરજસ્ત કારમો દુકાળ પડ્યો હતો ત્યારે લોકોનું પોતાનું તો અનાજ પતી ગયું હતું, સાથે સાથે તેમના રાજા વિસળદેવના બધા જ અનાજના ભંડાર ખાલી થઈ ગયા હતા. લોકો ભૂખે મરતા હતા અને આ દ્રશ્ય ખરેખર એટલું કરુણ હતું કે આપણે જોઈ પણ ના શકીએ. તો આવા સમયે શેઠ જગડુશા, કે જેમને તમે પાઠ જોશો ને ત્યારે એમનો ઉદાર મત ખ્યાલ આવશે મિત્રો. કારણ કે એમની 40 વખારો હતી. વખાર જેને આપણે અત્યારે ગોડાઉન કહીએ છીએ, એ આખી જ અનાજથી ભરાયેલી હતી. એ 40 વખાર એમણે લોકોના માટે મૂકી હતી કે જ્યારે કોઈ મુશ્કેલી આવે ને ત્યારે આ બધી જ વખારોનું અનાજ લોકો માટે છે. આટલો ઉદારમતવાદી લોકો બહુ ઓછા મળે છે ઇતિહાસમાં, પણ છે ચોક્કસ. અને એટલા જ માટે આ માણસાઈ જીવતી છે મિત્રો. અને આવા જ એક ઉમદા વ્યક્તિનું વ્યક્તિત્વ, જે ખરેખર ઉમદા ગુણો કહેવાય, એવા વ્યક્તિ વિશેનો પાઠ, એક વાર્તા આપણે ભણવા જઈ રહ્યા છીએ. શેઠ જગડુશા. સૌ પ્રથમ આ પાઠની અંદર જે તૈયાર વિડીયો તમે જોશો એમાં તમે એના લેખકની સમજૂતી, તદપશ્ચાત આ પાઠનું વાંચન, ત્યારબાદ એનો એનિમેશન વિડીયો એટલે વાર્તા જેથી સુસ્પષ્ટ થાય, ત્યારબાદ દરેક શબ્દ સમજૂતી અને એ શબ્દોને પોતાના વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરવા તે પણ, સાથે સાથે રૂઢિપ્રયોગ. અને મિત્રો, તમે ભાષા સજ્જતામાં એક નવો અલંકાર, રૂપક અલંકાર પણ ભણવા જઈ રહ્યા છો. તો સરસ મજાનો પાઠ છે, ખૂબ જ ઉપયોગી પાઠ છે, મજા આવે એવો પાઠ છે. તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે
આ જે પ્રયાસો છે તમારા માટેના, એમાં અમે સફળ રહીશું અને તમે આ રીતે વધુ સુસ્પષ્ટતાથી ભણી શકશો અને તમારી બધી જ અધ્યયન નિષ્પત્તિઓ આત્મસાત કરી શકશો. તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. શ્રી રમણલાલ પિતાંબરદાસ સોની. તેમનો જન્મ ઈસવીસન 1908માં સાબરકાંઠા જિલ્લાના એટલે કે હાલના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 2006માં થયું હતું. તેમણે રવિન્દ્રનાથ ઠાકુર અને શરદ બાબુના ઘણા બંગાળી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. રાજા, તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? જોશી, મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? રાજા, સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. રાજા, મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. દરબાન પ્રવેશી રાજાને પ્રણામ કરી. મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. રાજા એકદમ ઉત્સાહમાં આવી. એકદમ એકદમ, એમને અંદર લઈ આવ. દરબાન નમ્રતાથી, મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે. તેમનો સત્કાર કરવા આપ પોતે. રાજા, સમજો સમજો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે. પછી રાજા જગડુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે. સામેથી પ્રધાન જગડુશાને લઈને આવે છે. જગડુશાને જોઈ રાજા ઝડપથી પગલા ભરી એની સામે જાય છે. તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે. બંને એકબીજાને વહાલથી ભેટે છે. પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. જગડુશા, મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? રાજા, સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. જગડુશા, એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંધાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 કોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે? રાજા, રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. જગડુશા, આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે.
મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. રાજા: મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. જગડુશા બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. રાજા: વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં ત્યારે હું મૂંઝાયો. એવી વખતે તમે યાદ આવ્યા. જગડુશા નવાઈ પામી: હું યાદ આવ્યો? કેવી રીતે? રાજા: મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. જગડુશા: જગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. રાજા: તો અમે સાંભળ્યું એ શું? જગડુશા: કંઈક સમજ ફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. રાજા નવાઈ પામી: વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? જગડુશા: વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. રાજા: અને એ વખારોમાંનું અનાજ? જગડુશા: એ અનાજ મારું નથી. રાજા હતાશ બની જઈ: એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત. જગડુશા: એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. રાજા: કેવી રીતે ખબર પડશે? જગડુશા: એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીંત પત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જડાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે. રાજા: ઠીક છે, ઠીક છે. હું એ માલિકની પાસે જઈશ અને કહીશ કે સુકાળ થયે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જગડુશા: જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. રાજા: મળી રહેશે? કોટવાલજી, જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. કોટવાલ: જેવી આજ્ઞા મહારાજ. જવાનું કરે છે. જગડુશા: મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. એટલામાં હાથમાં તાંબા પતરું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલા એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશાએ પતરું રાજાના હાથમાં મૂકે છે. રાજા: આજ એ લેખ? જગડુશા: હા મહારાજ, પંડિતજી પાસે એ વંચાવો. રાજા: પંડિતજી, લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા ડીલ પર ઉપરણો અને માથે પંડિત શાહી પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે. પંડિત પતરું વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી.
આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે. પછી કળવળતા બધા વાહ વાહ પોકારે છે. રાજા વાહ જગડુશા વાહ. ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગડુશા તો મારું છે, એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક નથી. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગડુશાને પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા તે રાજાને સોંપે છે. રાજા પંડિતને આપે છે. પંડિત બીજો લેખ વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે, વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. આખી સભા વાહ વાહ પોકારે છે. રાજા ફરી જગડુશાને ભેટી પડે છે. એવામાં ત્રીજો માણસ પ્રવેશે છે. પહેલાની પેઠે તે પત્રો પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે. પંડિત, હવે ત્રીજી વખારનો આલેખ સાંભળો. આ વખાર જગડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. રાજા વાહ 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 વાહ. રાજા જગડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગડુશા 40 હશે મહારાજ. રાજા 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરા લઈ સભામાં પ્રવેશે છે અને એમને જોઈ આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે. આખી સભા ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો. ગુજરાત પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. આખા એ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. સમજી ગયો, હું સમજી ગયો. જોશી, હવે બોલવાની જરૂર નથી. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. એકદમ એમને અંદર લઈ આવ. મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે. તેમનો સત્કાર કરવા આપ પોતે. સમજો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધાન સારું
મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે. રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારા વાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે. અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવી વખતે તમે યાદ આવ્યા. હું યાદ આવ્યો? કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. જગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તો અમે સાંભળ્યું એ શું? કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરીને. વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. અને એ વખારોમાંનું અનાજ? એ અનાજ મારું નથી. એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું, ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત. એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. કેવી રીતે ખબર પડશે? એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીંત પત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જણાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. ઠીક છે, ઠીક છે. હું એ માલિકની પાસે જઈને કહીશ કે સુકાળ થયે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. મળી રહેશે? કોટવાલજી, જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. આજ એ લેખ? હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. પંડિતજી, લો આ લેખ વાંચો. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. વાહ જગડુશા વાહ! તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. તો મારું છે? એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના
એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. વાહ 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 વાહ. હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર ઝઘડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. વાહ 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 વાહ. જગડુસાની જય હો, જગડુસાની જય હો. ઝઘડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? 40 હશે મહારાજ. 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝઘડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. શબ્દ સમજૂતી. ટીપણું અર્થાત પંચાંગ. આગળનો શબ્દ છે વેઢો અર્થાત આંગળી ઉપરની સાંધા આગળની રેખા. પછીનો શબ્દ છે લાજ અર્થાત આબરૂ. આગળનો શબ્દ છે કાળવાણી અર્થાત ભયંકર આફતભરી ભવિષ્યવાણી. આગળનો શબ્દ છે પ્રજાવત્સલ અર્થાત પ્રજા પર પ્રેમ રાખનાર. પછીનો શબ્દ છે રાકડી અર્થાત ગરીબડી. આગળનો શબ્દ છે કોઠાર અર્થાત અનાજ ભરવાનો ઓરડો. પછીનો શબ્દ છે રૈયત અર્થાત પ્રજા. આગળનો શબ્દ છે ઊણું અર્થાત ઓછું ભરાયેલું. પછીનો શબ્દ છે શાહ સોદાગર અર્થાત મોટો રૂઆબદાર વેપારી. આગળનો શબ્દ છે ઓણ અર્થાત આ સાલ. પછીનો શબ્દ છે કારમું અર્થાત ભયંકર. આગળનો શબ્દ છે તીડ અર્થાત પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ. આગળનો શબ્દ છે ઠેઠ અર્થાત છેક છેડા સુધી. પછીનો શબ્દ છે નિવારણ અર્થાત દૂર કરવું તે. આગળનો શબ્દ છે ભીતપત્ર અર્થાત સમાચાર વગેરેની જાહેરાત માટે. પછીનો શબ્દ છે સુકાળ અર્થાત સારો સમય. આગળનો શબ્દ છે વખાર અર્થાત સરસામાન, ખાસ તો અનાજ. ટીપણું અર્થાત પંચાંગ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જોશીજી ટીપણું જોઈને લગ્નનું મુહૂર્ત કાઢે છે. જોશીજી પંચાંગ જોઈને લગ્નનું મુહૂર્ત કાઢે છે. આગળનો શબ્દ છે વેઢો અર્થાત આંગળી ઉપરની સાંધા આગળની રેખા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રવિના દાદા વેઢા ગણીને દાખલા ગણે છે. રવિના દાદા આંગળી ઉપરના સાંધા આગળની રેખા ગણી દાખલા ગણે છે. આગળનો શબ્દ છે લાજ અર્થાત આબરૂ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. દુકાળના સમયે ભલભલાની લાજ જવાનો વખત આવે છે. દુકાળના સમયે ભલભલાની આબરૂ જવાનો વખત આવે છે. આગળનો શબ્દ છે કાળવાણી અર્થાત ભયંકર આફતભરી ભવિષ્યવાણી. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. વરસાદ નહીં થાય તેવી કાળવાણી જોશીજી બોલી શકતા નથી. વરસાદ નહીં થાય તેવી ભયંકર આફતભરી ભવિષ્યવાણી જોશીજી બોલી શકતા નથી. આગળનો શબ્દ છે પ્રજાવત્સલ અર્થાત પ્રજા પર પ્રેમ રાખનાર.
હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. પાટણના રાજા વિશળદેવ પ્રજાવત્સલ હતા. પાટણના રાજા વિશળદેવ પ્રજા પર પ્રેમ રાખનાર હતા. પછીનો શબ્દ છે રાકડી અર્થાત ગરીબડી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાજા વિશળદેવની રાકડી પ્રજા દુકાળના કારણે ભૂખે મરે છે. રાજા વિશળદેવની ગરીબડી પ્રજા દુકાળના કારણે ભૂખે મરે છે. આગળનો શબ્દ છે કોઠાર અર્થાત અનાજ ભરવાનો ઓરડો. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જગડુશા પાસે અનાજના 40 કોઠારો હતા. જગડુશા પાસે અનાજ ભરવાના 40 ઓરડા હતા. પછીનો શબ્દ છે રૈયત અર્થાત પ્રજા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રાજા હર્ષવર્ધનના રાજ્યની રૈયત સુખી હતી. રાજા હર્ષવર્ધનના રાજ્યની પ્રજા સુખી હતી. આગળનો શબ્દ છે ઊણું અર્થાત ઓછું ભરાયેલું. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. દુષ્કાળમાં પ્રજાનું પેટ ઊણું જ રહે છે. દુષ્કાળમાં પ્રજાનું પેટ ઓછું ભરાયેલું જ રહે છે. આગળનો શબ્દ છે શાહ સોદાગર અર્થાત મોટો રૂઆબદાર વેપારી. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. શેઠ જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. શેઠ જગડુશા કચ્છના મોટા રૂઆબદાર વેપારી હતા. પછીનો શબ્દ છે ઓણ અર્થાત આ સાલ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. ભારતમાં ઓણ સારો વરસાદ પડશે. ભારતમાં આ સાલ સારો વરસાદ પડશે. પછીનો શબ્દ છે કારમું અર્થાત ભયંકર. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. કચ્છમાં કારમો ધરતીકંપ આવ્યો હતો. કચ્છમાં ભયંકર ધરતીકંપ આવ્યો હતો. પછીનો શબ્દ છે તીડ અર્થાત પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. તીડ ખેતરના પાકને નુકસાન પહોંચાડે છે. ખેતરના પાકનો નાશ કરનારો એક જાતનો પાંખાળો જીવ પાકને નુકસાન પહોંચાડે છે. પછીનો શબ્દ છે ઠેઠ અર્થાત છેક છેડા સુધી. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. વરસાદમાં ઠેઠ કિનારા સુધી પાણી આવી જાય છે. વરસાદમાં છેક કિનારાના છેડા સુધી પાણી આવી જાય છે. પછીનો શબ્દ છે નિવારણ અર્થાત દૂર કરવું તે. આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. પાકમાં આવતા રોગોનું નિવારણ કરવું જરૂરી છે. પાકમાં આવતા રોગોને દૂર કરવા જરૂરી છે. પછીનો શબ્દ છે ભીંતપત્ર અર્થાત સમાચાર વગેરેની જાહેરાત માટે. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. જગડુશાએ દરેક વખારમાં લેખ લખાવીને ભીંતપત્ર લગાવ્યા હતા. જગડુશાએ દરેક વખારમાં સમાચાર વગેરેની જાહેરાત માટે લેખ લખીને લગાવ્યા હતા. પછીનો શબ્દ છે સુકાળ અર્થાત સારો સમય. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. દીકરીના લગ્ન સુકાળે જ લેવામાં આવે છે. દીકરીના લગ્ન સારા સમયે જ લેવામાં આવે છે. આગળનો શબ્દ છે વખાર અર્થાત સરસામાન ખાસ તો અનાજ રાખવાની જગા. હવે આ શબ્દનો વાક્ય પ્રયોગ જોઈએ. રમેશ પાસે પોતાની 10 વખારો હતી. રમેશ પાસે સરસામાન અને અનાજ રાખવા માટે 10 જગાઓ હતી. જીભ કપાઈ જવી અર્થાત બોલતા બંધ થઈ જવું. પછીનો રૂઢિપ્રયોગ છે 7 ખોટનો દીકરો હોવો અર્થાત ખૂબ લાડકો અથવા એકનો એક દીકરો હોવો. પછીનો રૂઢિપ્રયોગ છે મો માંગ્યા દામ આપવા અર્થાત પૂરેપૂરી કિંમત ચૂકવવી. પછીનો રૂઢિપ્રયોગ છે સ્તબ્ધ થઈ જવું અર્થાત અવાક થઈ જવું. આગળનો રૂઢિપ્રયોગ છે
કળ વળવી અર્થાત નિરાત થવી. પછીનો રૂઢિપ્રયોગ છે આંકડા માંડવા અર્થાત ગણતરી કરવી. આગળનો રૂઢિપ્રયોગ છે સૌ સારાવાના થવા અર્થાત બધી રીતે શુભ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, તમે આ અગાઉ ઉપમા અલંકાર વિશે શીખ્યા છો. આજે આપણે વધુ એક અલંકારના પ્રકાર વિશે શીખીશું. આપેલા વાક્યો વાંચો. સંસાર સાગર તરવો વસમો છે, એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. તમે અહીં જોશો કે પ્રથમ વાક્યમાં સંસારને સાગરનું રૂપ આપી દીધું છે. સાગર એ જ સંસાર છે અને સંસાર એ જ સાગર દેખાય છે. એવી જ રીતે બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. મુખ અને કમળ જુદા નથી. શું તમે કહી શકશો કે પહેલા વાક્યમાં ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની હોય તે, તો તેનો જવાબ છે સંસાર, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. અહીં ઉપમાન સાગર છે. બીજા વાક્યમાં મુખને કમળનું રૂપ આપી દીધું છે. તમે અહીં જોશો કે વાક્યમાં વપરાયેલા મુખ અને કમળ જુદા નથી, પરંતુ અહીં ઉપમેય અને ઉપમાન એક રૂપ બની ગયા છે. તેથી આ રૂપક અલંકાર બને છે. બાળ દોસ્તો, ઉપમા અલંકાર પછી રૂપક અલંકાર વિશે તમને સમજ પડી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વ્યાકરણ ભણી રહ્યા છીએ, જેનો તમે વિડીયો જોયો અલંકારનો, રૂપક અલંકાર, મિત્રો યાદ કરો, આના પૂર્વેનું જે કાવ્ય હતું ધૂળીએ માર્ગ, એની ભાષા સજ્જતામાં પણ તમે ઉપમા અલંકાર વિશે ભણ્યા હતા. અને એ વખતે આપણે તમને ઉપમેય અને ઉપમાન શબ્દો સમજાવ્યા હતા. યાદ કરીએ મિત્રો કે આપણે જેની સરખામણી કરીએ છીએ એ ઉપમેય છે અને જેની સાથે કરીએ છીએ એ ઉપમાન છે. જ્યારે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે છે ત્યારે એ ઉપમા અલંકાર બને છે. પરંતુ મિત્રો, તમને ખ્યાલ છે ઉપમેય અને ઉપમાન વિશે. આજે આપણે રૂપક અલંકાર ભણવો છે. તો સમજો, જ્યારે ઉપમેય અને ઉપમાન એકરૂપ થઈ જાય છે, બંને વચ્ચે એકરૂપતા સધાય છે, ત્યારે રૂપક અલંકાર બને છે. સરખામણી થતી નથી, ઉપમેય અને ઉપમાન એક થાય છે ત્યારે રૂપક અલંકાર બને છે. મિત્રો, આપણે કેટલાક તમે જે ઉદાહરણ પુસ્તકમાં ભણ્યા એ સિવાય આપણે કેટલાક બીજા ઉદાહરણો જોઈએ, જેથી તમે રૂપક અલંકાર વિશે વધુ સુસ્પષ્ટ થઈ શકો. મિત્રો જુઓ, અહીંયા એક વસ્તુ આપી છે, ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા સધાય ત્યારે રૂપક અલંકાર કહેવાય. એક ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, દમયંતીનું મુખ ચંદ્ર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એવું નથી કહ્યું મિત્રો. એવું કહ્યું હોત તો ઉપમા અલંકાર થોત. પણ દમયંતીનું મુખ ચંદ્ર છે, મતલબ દમયંતીનું મુખ જે ઉપમેય છે અને ઉપમાન ચંદ્ર બંને એક જ છે, બંને વચ્ચે એકરૂપતા છે, મતલબ દમયંતીનું મુખ જ ચંદ્ર છે, એટલા માટે રૂપક અલંકાર આવે. અહીંયા બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોર એ જ શિકારી કૂતરું છે એવું કહેવામાં આવ્યું છે, મતલબ ઉપમેય અને ઉપમાન એક જ છે, તો રૂપક અલંકાર બને. ધણી સુરભી સૂત છે. ધણી એ જ સુરભી સૂત છે, મતલબ ઉપમેય અને ઉપમાન એક છે, એટલે રૂપક અલંકાર આવે. બાણથી શરીર ચારણી થઈ ગયું. શરીર એ જ ચારણી, એકરૂપતા ઉપમેય અને ઉપમાનની, એટલે રૂપક અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત, જ્યારે ઉપમેય અને ઉપમાન એકરૂપ થઈ જાય છે ત્યારે રૂપક અલંકાર બને છે. તો આ ઉદાહરણોથી તમે વધુ સુસ્પષ્ટ થઈ શક્યા હશો. તો તમને આપણા શેઠ જગડુશાવાળા પાઠમાં બહુ જ મજા આવી હશે.
તમે લેખક પરિચય, પાઠ વાંચન, એનિમેશનથી સંપૂર્ણ વાર્તાનો વિડીયો, એની શબ્દ સમજૂતી, શબ્દ સમજૂ, શબ્દોને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરાય, એના રૂઢિપ્રયોગો અને એની ભાષા સજ્જતામાં એક નવો અલંકાર, એ બધું જ તમે વધુ સારી રીતે ભણી શક્યા છો. તો આ બધી જ વસ્તુઓ તમને પરીક્ષામાં અને તમારા જીવનમાં ખૂબ જ લાભદાયી થશે એવી શુભેચ્છા છે. આવતા નવા પાઠમાં આપણે મળીએ, ત્યાર સુધી રજા લેવા માગું છું. જય ભારત, જય હિન્દ.